નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું. તો હવે આવતી જતી પરીક્ષામાં સૌથી વધુ આઈસનું કરંટ અફેર વધુ પૂછાય છે. તો આપણે આઈસના તમામ પ્રશ્નોને જોઈશું, બરાબર. અને આખી પીડીએફને આપણે જોઈશું. તો આ પીડીએફ નંબર જોઈ લેજો. તો કે જાન્યુઆરી મહિનાનું છે, જે તારીખ 9/1/2022થી 15/1/2022 સુધીનું તમામ કરંટ અફેર આવરી લેશે. ઓકે, હવે આપણે શરૂઆત કરી દઈએ. અને જે મિત્રોને આ પીડીએફ જોઈએ તે મને ટેલિગ્રામ ઉપર મળે. ઓકે, તો કે 9 જાન્યુઆરી. ઓકે, તો 9 જાન્યુઆરી પ્રવાસી ભારતીય દિવસ મહિમા, બરાબર. તો 9 જાન્યુઆરી 1915ના રોજ મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારતના મુંબઈ ખાતે પરત આવ્યા હતા. આથી તેમની યાદમાં ભારત સરકાર દ્વારા દર વર્ષે 9 જાન્યુઆરીના રોજ પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીનો પ્રારંભ 2003થી થયો હતો. આ દિવસ દ્વારા વિદેશમાં વસતા ભારતીયોને તેમના મૂળ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવે છે, બરાબર. ઓકે, ભારતીય પ્રવાસી દિવસ હતો. હવે થોડુંક ફેક્ટ જોઈ લઈએ. તો ભારતમાં પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી શ્રી લક્ષ્મીમલ સિંઘવી સમિતિની ભલામણને અનુસાર કરવામાં આવી હતી, બરાબર. કઈ સમિતિની ભલામણથી આધારે કરવામાં આવી હતી? તો લક્ષ્મીમલ સિંઘવીની ભલામણને આધારે આ તહેવાર એટલે કે આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી, બરાબર. કઈ સમિતિ? તો કે લક્ષ્મીમલ સિંઘવી સમિતિ, બરાબર. હવે લક્ષ્મીમલ સિંઘવી સમિતિના ભલામણના આધારે 8 જાન્યુઆરી 2002ના રોજ નવી દિલ્હી વિજ્ઞાન ખાતેથી, ક્યાંથી? તો કે નવી દિલ્હી વિજ્ઞાન ખાતેથી અટલ બિહારી વાજપેયીએ, કોને? તો કે અટલ બિહારી વાજપેયીએ 9 જાન્યુઆરીના રોજ પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીની જાહેરાત કરી હતી, બરાબર. એટલે મિત્રો અહીંયા ધ્યાન રાખવું કે કઈ સમિતિ? તો કે લક્ષ્મીમલ સિંઘવીની સમિતિની ભલામણથી અને કોનાથી શરૂઆત થઈ? તો કે અટલ બિહારી વાજપેયીથી, બરાબર. ઓકે, હવે આગળ વધીશું. ત્યારબાદ આ અંતર્ગત ભારતમાં 2003થી 9 જાન્યુઆરીના દિવસ ઉજવાય છે. એટલે એમ પૂછી શકે કે 9 જાન્યુઆરી 2003 એટલે કે પ્રવાસી ભારતીય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો ક્યારથી ઉજવવામાં આવે છે? તો કે 2003થી ઉજવવામાં આવે છે. ત્યારબાદ મહાત્મા ગાંધી. ઓકે, શ્રી મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવીને સ્વાતંત્ર્ય સંગ્રામનું સફળ નેતૃત્વ કરીને કરોડો ભારતીયોનું હંમેશા માટે જીવન પરિવર્તિત કરી નાખ્યું હતું, બરાબર. ઓકે, હવે આપણે કરંટ જોઈ લઈએ. તો કરંટમાં શું છે? તો મિત્રો ધ્યાન રાખજો કે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0 ગુજરાત. તો હવે એમાં શું છે? ચલો જોઈ લઈએ. ઓકે, તો મિત્રો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શિક્ષણ મંત્રી દ્વારા જીતુભાઈ વાઘાણી અને રાજ્ય મંત્રીમંડળના સભ્યોની ઉપસ્થિતિમાં અમદાવાદના સાયન્સ સિટી ખાતેથી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એકેડેમિક ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ICEI 2022ના ઉદ્ઘાટન પ્રસંગે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી એટલે કે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી એટલે કે SSIP 2.0 લોન્ચ કરી. તો કઈ જગ્યાએથી? તો કે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી કઈ જગ્યાએથી લાગુ કરી હતી? તો કે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી એ ક્યાંથી? તો કે ગાંધીનગરના અમદાવાદના સાયન્સ સિટી ખાતેથી અને તેમાં કોણ કોણ હતું? તો કે જીતુભાઈ વાઘાણી. અને જીતુભાઈ વાઘાણી જે કોણ છે?
તો કે મિત્રો યાદ રાખજો, પ્રશ્ન પૂછી શકે કે રાજ્યના શિક્ષણ મંત્રી કોણ છે? તો કે જીતુભાઈ વાઘાણી, બરાબર. અને સીએમ કોણ છે? તો કે ભૂપેન્દ્રભાઈ પટેલ. આ બંને મળીને અમદાવાદના સાયન્સ સિટી ખાતેથી SSIP એટલે કે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસીની 2.0 શરૂઆત કરી. ઓકે, હવે એના ઇતિહાસ વિશે થોડું જોઈ લઈએ. આ SSPIનું, બરાબર, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી એટલે SSIP 2.0 રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા 2017થી 5 વર્ષ માટે અમલમાં મૂકવામાં આવી હતી. 2017થી કેટલા વર્ષ માટે અમલમાં મૂકવામાં આવી હતી? તો મિત્રો યાદ રાખજો, 5 વર્ષ માટે અમલમાં મૂકવામાં આવી હતી. હવે આ પોલિસીનો સમયગાળો તો કે 10/1/2022ના રોજ પૂર્ણ થયો હતો. આથી હવે નવી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી એટલે SSIP 2.0 ને વધુ 5 વર્ષ માટે એટલે કે જાન્યુઆરી 2022થી 2027 સુધી અમલમાં મૂકવામાં આવી છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો કે SSIP એટલે કે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી 2.0 એ હાલમાં કઈ કાર્યરત છે? એટલે આપણે જવાબ આપવાનો કે 2022થી માર્ચ 2027 સુધી, બરાબર. માર્ચ 2022થી 2027, 5 વર્ષ સુધી, બરાબર. ઓકે, હવે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસીનો લક્ષ્યાંક શું હતો? તો કે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0ના મુખ્ય લક્ષ્યાંકો નીચે મુજબ છે. ઓકે, તો જોઈએ આપણે. તો મિત્રો યાદ રાખજો કે રાજ્યની તમામ યુનિવર્સિટીના કાર્યાત્મક ઇનોવેશન અને ઇન્ક્યુબેશન સેન્ટરની સ્થાપના કરાશે. એટલે પહેલી વાત તો કે યુનિવર્સિટીમાં જે કાર્યાત્મક ઇનોવેશન અને ઇન્ક્યુબેશન સેન્ટરની સ્થાપના થશે. ત્યારબાદ રાજ્યની ઓછામાં ઓછી 1000 ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ HEIS અને 1000 શાળાઓને આવરી લેતા 50 લાખ વિદ્યાર્થીઓને ઇનોવેશન અને ઉદ્યોગ સાહસિકતા માટે જાગૃત કરવાના. ઓકે, ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા વિકસિત 10,000 પ્રૂફ ઓફ કન્સેપ્ટ એટલે POCS પ્રોટોટાઇપ્સને સહાય. ત્યારબાદ વિદ્યાર્થીઓને 5000 IP ફ્લાઇંગ માટે સહાય. વિદ્યાર્થીઓને કેટલા? તો કે 5000 IP ફ્લાઇંગ માટે સહાય. રાજ્યમાં ઓછામાં ઓછી 500 શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓને આવરી લઈને વિદ્યાર્થીઓ માટે એક મજબૂત પ્રી ઇન્ક્યુબેશન રિપોર્ટ સિસ્ટમનું નિર્માણ કરવાનું. ત્યારબાદ 1500 વિદ્યાર્થી સ્ટાર્ટઅપ્સ અને હાલના સ્ટાર્ટઅપ્સને અપર સ્કેલ કરવા એટલે જે કાર્યકર સ્ટાર્ટઅપ છે તેને પ્રમોટ કરવા. અને iHub પર 500 સ્ટાર્ટઅપ પર ભૌતિક વર્ચ્યુઅલ ઇન્ક્યુબેટ કરવા. અને iHub ખાતે સૃજન સીડ સ્પોટ હેઠળ 500 સ્ટાર્ટઅપને સહાય. ત્યારબાદ આગળ વધીશું. મિત્રો ફોરેસ્ટના પેપરમાં જે પ્રમાણે પ્રશ્ન પૂછાયા હતા એ પ્રમાણે તૈયારી હવે કરી દો શરૂ, કેમ કે હવે કરંટ આ રીતે જ પૂછાવાનું છે. ઓકે, પ્રોત્સાહનો. તો કે SSIPના પ્રોત્સાહનો શું હતા? તો કે રાજ્યની યુનિવર્સિટીઓ ઇન્ક્યુબેશન સેન્ટરની સ્થાપના કરવા અને ઇનોવેશન પ્રવૃત્તિને વેગ આપવા માટે આગામી 5 વર્ષમાં મહત્તમ ₹5 કરોડ સુધીનો લાભ મેળવી શકે છે. કેટલા કરોડ સુધીનો લાભ મેળવી શકે છે? તો કે 5 કરોડનો લાભ મેળવી શકે છે. રાજ્યની સંસ્થાઓ ઇનોવેશન અને સ્ટાર્ટઅપ પ્રવૃત્તિને ટેકો આપવા માટે આગામી 5 વર્ષમાં ₹2 કરોડ સુધીનો લાભ મેળવી શકશે. મિત્રો યાદ રાખજો કે ઇન્ક્યુબેશન સેન્ટરની સ્થાપના કરવા માટે કેટલા? તો કે રાજ્યની યુનિવર્સિટીઓ ઇન્ક્યુબેશન સેન્ટરની સ્થાપના કરવા, બરાબર, કેટલા? 5 કરોડ. અને સ્ટાર્ટઅપ ઇનોવેશન અને સ્ટાર્ટઅપવાળાને
કેટલા તો કે 2 કરોડ. બરાબર, આ બે ડિફરન્ટ યાદ રાખો. ઇનોવેટરવાળાને 2 કરોડ અને યુનિવર્સિટી અને ઇન્ક્યુબેશન સેન્ટર સ્થાપવા હોય તો 5 કરોડ આપવામાં આવશે. બરાબર, ત્યારબાદ હવે ઇનોવેટર્સ અને સ્ટાર્ટઅપ બરાબર, ઇનોવેટર અને સ્ટાર્ટઅપ આઈપી ફ્લાઇંગ સપોર્ટ માટે 75,000 સુધી અને અન્ય દેશોમાં ફાઇલ કરવા માટે 1.5 લાખ સુધીની સહાય આપવામાં આવશે. હવે સ્ટાર્ટઅપ ઇનોવેશન માટે મહત્તમ 10 લાખ રૂપિયા સુધીની સ્ટાર્ટઅપ સીડ ગ્રાન્ટ થઈ શકે. બરાબર, ત્યારબાદ આગળ વધીશું. ઓકે, હવે ઓપન ઇનોવેશન ચેલેન્જ પ્રોગ્રામ દ્વારા ઇનોવેટર્સ વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપને 2.5 લાખ સુધીના સપોર્ટ એટલે કે સહાય આપવામાં આવશે. બરાબર, ત્યારબાદ એસએસઆઈપીની ઉપલબ્ધિઓ. તો કે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસીની ઉપલબ્ધિઓ નીચે મુજબ છે. છેલ્લા 2 વર્ષમાં સમગ્ર દેશમાં સ્ટાર્ટઅપ પરફોર્મન્સ રેન્કિંગ ગુજરાત નંબર 1 પર છે. રાજ્યની 186 સંસ્થાઓ યુનિવર્સિટીનો એસએસઆઈપીમાં ગ્રાન્ટી સંસ્થા તરીકે સમાવેશ કરેલ છે. હાલ સુધીમાં વિદ્યાર્થીઓ દ્વારા 1,122 જેટલી પેટન્ટ ફાઇલ કરવામાં આવી છે. કેટલી પેટન્ટ તો કે 1,122 જેટલી પેટન્ટ ફાઇલ કરવામાં આવી છે વિદ્યાર્થી દ્વારા. કોના દ્વારા? વિદ્યાર્થી દ્વારા. ત્યારબાદ વિદ્યાર્થીઓના 6,276 જેટલા પ્રૂફ અને કોન્સેપ્ટ પ્રોજેક્ટનું નિર્માણ થયેલ છે. છેલ્લા 5 વર્ષમાં 10 લાખથી વધુ વિદ્યાર્થીઓને સમગ્ર રાજ્યમાં ઇનોવેશન પ્રક્રિયા અને સ્ટાર્ટઅપ વિશે મૂળભૂત જાગૃતતા માટે માહિતી આપવામાં આવેલ છે. રાજ્યભરમાં એસએસઆઈપી અંતર્ગત 5,593 જેટલા અવેરનેસ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યા છે. એસએસઆઈપી એ સમગ્ર દેશમાં એકમાત્ર પોલિસી છે જેના દ્વારા ઉદ્દેશ્ય મોટા પાયે વિદ્યાર્થીઓ, ઇનોવેટર્સ અને સ્ટાર્ટઅપને પોષણ આપવા અને સમર્થન આપવાનો છે. ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એકેડેમિક ઇન્સ્ટિટ્યુશન ICAI 2022માં શિક્ષણ ક્ષેત્રના મહત્વનો 32 MOU થયા હતા. કેટલા MOU થયા હતા? તો કે 32 MOU થયા હતા. શિક્ષણ ક્ષેત્રના મહત્વના 32 MOU થયા હતા. ઓકે, હવે AIIBના AIIBના અધ્યક્ષને ઉપાધ્યક્ષ તરીકે ઉર્જિત પટેલની નિયુક્તિ કરવામાં આવી છે. હવે AIIB શું છે તો જોઈ લઈએ. તો કે એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક. બરાબર, આ બેંક જ છે. તો તાજેતરમાં RBIના ભૂતપૂર્વ ગવર્નર શ્રી ઉર્જિત પટેલને બેઇજિંગ સ્થિત એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે ઓક્ટોબર 2021માં કેન્દ્રીય નાણામંત્રીએ AIIBના બોર્ડ ઓફ ગવર્નર્સની 6ઠ્ઠી બેઠકમાં ભાગ લીધો હતો. હવે AIIB શું છે એના વિશે જોઈ લઈએ. તો કે એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક એ બહુપક્ષીય વિકાસ બેંક છે જેનો ઉદ્દેશ્ય એશિયામાં સામાજિક આર્થિક પરિણામોને સુધારવાનો છે. આ ઉપરાંત તેનો હેતુ લોકોને સેવાઓ અને બજારોને જોડવાનો છે જે સમય જતાં લોકોના જીવનને પ્રભાવિત કરશે અને ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય ઉત્પાદક ક્ષેત્રોમાં રોકાણ કરીને વધુ સારા ભવિષ્યનું નિર્માણ કરશે. તેની સ્થાપના AIIB આર્ટિકલ્સ ઓફ એગ્રીમેન્ટ 2015થી અમલમાં નામના બહુપક્ષીય કરાર દ્વારા કરવામાં આવી છે. ત્યારબાદ કરારના પક્ષકારો 57 માટે બેંકનું સભ્યપદ ફરજિયાત છે. કેટલી બેંકનું સભ્યપદ છે તો કે 57. બરાબર, હવે AIIBનું મુખ્ય મથક બેઇજિંગમાં સ્થિત છે. AIIBની કામગીરી જાન્યુઆરી 2016થી શરૂ કરવામાં આવી હતી. હવે ઉર્જિત પટેલ વિશે જોઈ લઈએ. તો કે ઉર્જિત પટેલ
ઓકે તો મિત્રો, ઉર્જિત પટેલનો જન્મ ક્યારે થયો હતો કે 28 ઓક્ટોબર 1963માં થયો હતો કેન્યામાં. બરાબર, કેન્યામાં થયો હતો. ક્યાં થયો હતો? તો કે કેન્યામાં થયો હતો. તેમનો પરિવાર 20મી સદીના ગુજરાતના ખેડા જિલ્લાના મહુધા ગામમાં કેન્યાથી સ્થાયી થયા હતા. વર્ષ 1990માં તેઓ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે IMFમાં જોડાયા હતા. વર્ષ 2000 અને 2004ની વચ્ચે તેમણે ઘણી ઉચ્ચ સ્તરીય સમિતિ સાથે કામ કર્યું હતું. તેઓ પ્રત્યક્ષ કર, સ્ટાફ કોર્સ અને ટેલિકોમ બાબતે પણ મંત્રીઓનું જૂથ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને PM ટાસ્ક ફોર્સ, રાજ્ય વીજળી બોર્ડ પર નિષ્ણાત જૂથ તરીકે સમાવેશ થાય છે. 2013માં તેઓ RBIના ડેપ્યુટી ગવર્નર બન્યા હતા. વર્ષ 2016માં તેઓ RBIના ગવર્નર બન્યા હતા. તો 2016માં તે ગવર્નર બન્યા હતા અને 2013માં ડેપ્યુટી એટલે કે ઉપ ગવર્નર બન્યા હતા. ઓકે, RBIના 24માં ગવર્નર તરીકે કોણે સેવા આપી હતી? તો કે ઉર્જિત પટેલે 24માં ગવર્નર તરીકે સેવા આપી હતી, જેઓ હાલ AIIBના અધ્યક્ષ છે. બરાબર, ઓકે. ત્યારબાદ AIIBના બેંકના અન્ય સભ્યો કરતાં ભારતને વધુ લોન મંજૂર કરી છે. ચીન તેનો સૌથી મોટો અને ભારતનો બીજા નંબરનો સૌથી મોટો શેરધારક છે. ભારત સરકારે ગ્રીન એનર્જી કોરિડોર ફેઝ 2ની મંજૂરી આપી છે. 6 જાન્યુઆરી 2022ના રોજ સરકારે ગ્રીન એનર્જી કોરિડોરને ફેઝ 2ની મંજૂરી આપી છે. આ તબક્કા માટે ખર્ચ 12,031 કરોડ છે. ગ્રીન એનર્જી માટે કેટલો ખર્ચ છે? અંદાજિત ખર્ચ તો 12,031 કરોડ છે. ત્યારબાદ આ તબક્કા હેઠળ 10,750 કિલોમીટર ટ્રાન્સમિશન લાઇનો બાંધવામાં આવશે અને 27,500 MVA સબસ્ટેશનો જોડવામાં આવશે. MVA એટલે કે મેગાવોટ એમ્પિયર. હવે આ પ્રોજેક્ટને ગુજરાત સહિત 7 રાજ્યોમાં લાગુ કરવામાં આવશે. ગુજરાત સહિત આ ગ્રીન એનર્જી કેટલા રાજ્યોમાં લાગુ થશે? તો મિત્રો યાદ રાખજો, 7 રાજ્યોમાં લાગુ થશે. તે કયા 7 છે? તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, કેરળ, કર્ણાટક અને હિમાચલ પ્રદેશ અને ગુજરાત. આ 7 રાજ્યોમાં કઈ ગ્રીન એનર્જી લાગુ પડશે? હવે પ્રોજેક્ટ વિશે જોઈ લઈએ. તો મિત્રો યાદ રાખજો તો કે ગ્રીન એનર્જી કોરિડોર ફેઝ 2ની 2021-22 અને 2025-26 સુધી લાગુ કરવામાં આવશે. પ્રોજેક્ટ ખર્ચના 33% કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે, એટલે કે 3,970 કરોડ. કેટલા કોણ આપશે? તો કે કેન્દ્ર સરકાર આપશે. ત્યારબાદ હવે કેન્દ્ર સરકારની સહાયતાથી ઇન્ટ્રાસ્ટેટ ટ્રાન્સમિશનમાં ઘટાડો થશે અને આખરે સપ્લાય કરવામાં આવતી વીજળી કિંમતમાં ઘટાડો થશે. તેનાથી ભારતે 2030 સુધી 450 મેગાવોટ રિન્યુએબલ એનર્જી લક્ષ્યને હાંસલ કરવામાં મદદ થશે. ભારતે આ ઉપરાંત તેનાથી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનો તકો ઊભી થશે. આ પ્રોજેક્ટને દેશની ઉર્જા અને સુરક્ષાનો વેગ આપશે. ગ્રીન એનર્જી કોરિડોર શું છે? આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય સૌર, પવન અને વન્યજીવોના નવીનીકરણ સ્ત્રોતમાંથી ઉત્પાદિત વીજળીના પરંપરાગત ગ્રીડ સાથે સુમેળ કરવાનો છે. 2015-16માં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રાન્સમિશન સિસ્ટમ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. 2016માં કયો પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો? તો કે ઇન્ટ્રાસ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો, જે રાજ્યની અંદર વીજળીનું વહન કરે છે. પ્રોજેક્ટમાં સબસ્ટેશન અને ટ્રાન્સમિશન લાઇન અને અન્ય તમામ સંલગ્ન સાધનોનો સમાવેશ થાય છે. ત્યારબાદ એરટેલ પેમેન્ટ બેંકને અનુસૂચિત બેંકો અને યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બરાબર. ડી-સિબ માટે માપદંડ